માતાજી, બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા મિત્રો? અમને બધાને મારા જય માતાજી. અને અત્યારે જો મસ્ત મજાનું આપણે સવાર પડી ગયું છે અને અત્યારે જો આપણે તડકો આવી ગયો છે. જો અત્યારે છે ઉનાળો એટલે અત્યારમાં જો કેવો તડકો આવી ગયો છે ફૂલ. અને અત્યારે છે છોકરાઓને વેકેશન એટલે સ્કૂલે લઈ જવા માટે નાસ્તો દેવાનું આપણે કંઈ ટેન્શન છે નહીં. અને બસ અત્યારે તો આપણે વેકેશન જેવું છે, ફ્રી છે. અને અમારા હેમાંશી બેન ગયા છે મામાના ઘરે અને અમારા કામ્યા બેન જો અહીંયા હુતા છે ગોદરાવટી નજીક. છુટ્ટિયા મના રે કામ્યા બેન છુટ્ટિયા. નકર તો એને બેનને અત્યારે તો ક્યારના વયા ગયા હોય સ્કૂલને તૈયાર થઈને. તો એવું બધું છે અત્યારે. અને આપણે કરવાનો છે નાસ્તો. નાસ્તામાં બનાવ્યું છે રંગની જેમ ચા અને રોટલી. બીજું આપણે કંઈક નાસ્તામાં લેતા નથી એટલે ચા અને રોટલી બનાવી છે. જો તમારે ચા પીવી હોય તો આવી જજો, આપણે ચા તૈયાર જ છે. અને જો આ બધા મસાલા મેં ખોળીને મૂકી દીધા છે એક એલસી ગોતવા માટે. એલસી નાખી હતી ચામાં, એલસી મળતી નથી તો એલસી તોય મળી નહીં. મારે જો કામ વધી ગયું અને પછી મેં જાયફળ થોડુંક નાખી દીધું ચામાં એટલે ચા આપણી થઈ ગઈ છે. અને આપણે નાસ્તો કરવાનો બાકી છે, આપણે નાસ્તો કરી લઈ. પણ પહેલાં મેં કીધું થોડુંક બ્લોગ બનાવી લઉં. અને જો મેં બનાવી લીધો છે હવે આપણે સવારનું હતું, અત્યારે થોડોક બની ગયો, પછી આખા દિવસ થોડું થોડું તમને ઉતારીને બતાવજો. એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને સપોર્ટ કરજો. ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો, એટલે અમારે કેવા વિડીયો બનાવવા અમને ખબર પડે. તો બધે હાલો નાસ્તો કરવા. આપણે નાસ્તો કરી લઈ પહેલાં. નાસ્તામાં જો આપણે રોટલી છે અને ચા અને આ છે ઘી. અમારે ઘરનું ઘી તો નથી પણ આપણે બહારથી લઈ આવ્યા શીખાય ઘી, પણ આ ઘી સારું છે, જો મસ્ત કણીવાળું ઘી છે. અને આ તળી છે કામ્યાબેન હાટું રોટલી, કેમ કે એ ઘીવાળી રોટલી નથી ખાતી એટલે એની હાટવા એક રોટલી તળી અને આપણે આ ઘી લગાવીને આપણે આ રોટલી ખાવાની છે. એકાદી રોટલી ખાઈશું, જાજુ નથી ખાવાનું. તો હાલો નાસ્તો કરી લઈએ અને પછી પાછા મળીએ થોડી વાર પછી. જો વાગી ગયા છે 10 અને અમારા કામ્યાબેન ઉપડ્યા છે. ક્યાં ઉપડ્યા છે? બાલ મંદિરે. જો કામ્યાબેન નાઈ લીધું છે મસ્ત મજાનું અને જાય છે બાલ મંદિરે. લંચ બોક્સ તૈયાર કરી લીધો છે બેને. અને બેન તો જો ઉપડ્યા બાલ મંદિરે. ટાટા. જો બેન તો ગયા બાળ મંદિરે ને આપણે જો નવરા થઈ ગયા છીએ અને બેનને નવરાઈને મોકલી દીધા બાળ મંદિરે. અને હવે ઘડીક કંઈક તો ચીના મોટું કંઈક કામ હશે તો કરશું ને પછી રસોઈ બનાવવાનું કામ કરશું આપણે. અને એવું છે બધું અત્યારનું. અને બેનને બહુ બાળ મંદિરે જવું ગમે છે પણ સ્કૂલે જવાનું હોય એટલે કાંઈ જઈ ન કે. અત્યારે છે વેકેશન એટલે કીધું ભલે થોડાક દી જાય, 2 કલાક હોય ને પછી હમણાં આવતી રહીશું. જો બપોરનો ટાઈમ થઈ ગયો છે અને આપણે બે ગયા છીએ જમવામાં બનાવ્યા છે પહેલાં તો ઘઉંના રોટલા અને બીજું બનાવ્યું છે બટેકાનું શાક. જો મસ્ત અરગવાનું શાક બનાવ્યું છે. અને બીજું આપણે લીધી છે સાઈડમાં સાઈસ, ઠંડી ઠંડી સાઈસ. અત્યારે સાઈસ વગર તો જમવાની મજા ન આવે બપોરે. ઠંડી ઠંડી સાઈસ છે, શાક ને રોટલી. તો હાલો બધા હાલો. જો અત્યારે વાગી ગયા છે 4 અને આપણે કરવી છે જીરું સાફ કરવી છે જીરું. અને ધાણી હજી લાવવાની છે એટલે ધાણા જીરુંની સિઝન છે અત્યારે દળાવવાની, એટલે આપણે દળાવી લઈ. જો જીરું સાફ કરું છું એમાંથી જાઓ કચરો બધું આવી બધું જીરું કાઢવાનું હોય આખું બધું. આ આપણે વાડીનું જીરું છે ને આમાં હજી આપણે ધાણી નાખવાની છે એટલે ધાણા જીરું બે મિક્સ કરી અને પછી દળાઈ લેવાનું છે. જો આવું કોક આમાં હોય એ બધું આવું કાઢવું પડે અને સાફ કરી અને પછી ધાણા અને જીરું બે દળાઈ નાખવાનું છે. અને હળદર ચટણી તો આપણે તૈયાર લઈ લીધી છે દળાવેલી. અત્યારે મસાલાની સિઝન છે એટલે આપણે બધા મસાલો ભેગો કરી લઈ એટલે પછી આખું વર આપણે ઉપાદી નહીં. એટલે આ ધાણા જીરું સાફ થઈ જાય તો પછી કાલે કોરું દળાઈ નાખશું. હજી ધાણી લાવવાની છે અને ધાણી આપણે હજી સાફ કરવાની છે. એટલે ધાણા જીરું બે સાફ થઈ જાય એટલે પછી દળાઈ નાખશું. અને હળદર દળાવવાની છે હજી. અને અમારા કામ્યાબેન અહીં આવી ગયા છે તૈયાર થઈને.
બેઠા છે કામ્યાબેન અહીંયા ગોલાની વાટ જોઈને બેઠા છે. ગોલાવાળો હમણાં નીકળે એટલે બેનને ગોલો લેવાનો છે એટલે વાટે બેઠા છે બેન. અને આપણે જો આ જીરું બધું સાફ કરી લઈએ અને ફટાફટ પછી કંઈક બીજું કામ હશે બાકી છે ઘરને કરવી. અને અત્યારનું વાતાવરણ જો હજી તડકો જ છે, હજી ઠંડુ વાતાવરણ નથી થયું. 6 વાગે ઠંડુ વાતાવરણ થાય, તડકો બહુ જ પડે છે હમણાં. જો અત્યારે રોંઢાની ચા બનાવી છે, જો ચા મૂકી દીધી છે, પાણી ઉકળી ગયું છે. હવે એમાં આપણે નાખશું ભૂકી, ખાંડ અને પછી એમાં નાખી દઈશું દૂધ. જો ચા ઉકળે છે અને અહીંયા બાજુમાં મેકી દીધું છે તેલ. તેલ આપણે એટલે મેક્યું છે કે થોડોક બોળો વઘારવાનો છે અથાણાનો, એટલે બોળો વઘારી લઈએ આપણે. તેલ મૂકી દીધું છે એ આટલું. અને ચા મસ્ત ઉકળી ગઈ છે એટલે એમાં આપણે નાખી દઈશું દૂધ, એટલે ચા મસ્ત પાકી જાય. અને કામ્યા જો મોઢું કરે, જો ચા આપણે ઉકળી ગઈ છે. થોડીક જ બનાવવાની છે બેમાં દીકરીને. અને એમાં થોડીક હજી નાખીશું ભૂકી આપણે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં કુરિયા નાખી દઈશું. તેલ ઠંડુ થઈ જાય, ગરમ થઈ અને ઠંડુ થવા દેવાનું, પછી એમાં કુરિયા નાખવાના છે. હાલો જો આપણે ચા બની ગઈ છે જો, અને તેલ ગરમ થઈ ગયું છે એટલે ગેસ આપણે કરી દીધો છે બંધ. અને પછી તેલ ઠરી જાય પછી એમાં અથાણાના જે કુરિયા છે એ નાખશું આપણે, મેથીના અને ધાણાના કુરિયા છે. પછી મસાલા બધું એવું નાખવાનું. ચા આપણી બની ગઈ એટલે ગાળી લઈ કામ્યાબેન. ગળણી મેકો હાલો હાલો હવે ચા ગાળી લઈ. અને કામ્યાબેનને છે ને બહુ ઉતાવળ છે, ગરમ ગરમ જો કામ્યા અડી ગઈ ને ચા, કામ્યાબેન ચા ગાળે છે ઢળે ને હો. ધીમે 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 નાખજે ચા. બસ ગળાય છે. ફેંકી દે ભીંડી ઓલી બાજુ નથી, ગેસ ઉપર. ગેસ ઉપર હાલો ઢાંકણું ફિટ કરી દો. ધીમે ધીમે ધીમે. બસ થઈ ગયું. હાલો ચા બની ગઈ અને ફરમામાં નાખી દીધી. હવે આપણે પી લઈ ચા. જો આપણે રોટલી કરી લીધી છે કામ્યાબેન હાટો ગરમ, અને એમાં હવે ઘી લગાવી અને પછી કામ્યાબેનને ચા રોટલી આપી દઈશું આપણે. કામ્યાબેનને છે ને તળેલી રોટલી જોઈ, એ તળી નથી, કીધું ઘી લગાવી દી કામ્યાબેન. હે કામ્યા ઘી લગાવી દી. હાલો ગરમ કરી આપણે સગડી ઉપર અને પછી ઘી લગાવી દઈએ. જો સરસ. હાલો હા કામ્યાબેન હાલો ચા ને રોટલી ને બધી લઈને અહીંયા આપણે જીરું થાય છે સાફ. અમે બેન લઈએ તારો કપ લઈ. ચક્કાભાઈ શું કરે છે જો, માળો છે બાજુ. નવો કપ કામ્યા. હા બે જાઓ નવા કપમાં ચા પીવા. ઓલી બાજુથી આસેન્યુ લઈ લેજો, ધોયેલું છે ને. હા એમ કીધું હમું બસ એ રીતે. બસ બે જવાનું, બે જા એ બે જા. બસ હવે ચા લઈ લો. હાલો રોટલી પાછી ઠરી જાય, શીખીવાળી કરી છે એટલે. હવે કામ્યાબેન જો નાસ્તો કરવાનું કરે ચાલુ થઈ ગયા. નાસ્તો કરવા આવે મસ્ત ઘીવાળી રોટલી કરી છે જો. વાહ પીવા કામ્યાબેનને તો સારું. સરસ સરસ. હાલો ખાવા મળો હવે. બે બાજુ ઘી ચોટ્યું એમ ન કરાય, હાથ બગડશે તારા. હાલો ખાઈ લો હવે. ને હાલો બધા ચા પીવા. કાકા મેં કહેતો હાલો બધા ચા પીવા. હાલો બધા ચા પીવા. હા ગરમ કર્યું છે ને, સિંગ તેલ છે આ. અને આ બોળો વઘારવાનો છે એટલે આ છે ધાણાના કુરિયા અને આ છે મેથીના કુરિયા. આને હવે તેલ ઠરી ગયું છે, ગરમ કરી અને ઠરવા દેવાનું અને પછી આ એડ કરવાના છે. તો આપણે છે ને થોડા થોડા નાખી દઈએ આમાં. જો તેલ ઠરી ગયું છે, જો ગરમા ગરમ તેલમાં નાખી તો કુરિયા બળી જાય.
બહુ થાય જો આવી રીતે આપણે નાખી દઈશું. આમ નહીં જાય કારણ કે એક હાથમાં છે મોબાઈલ એટલે એક હાથે મારા કામિયા બેન આવ્યા છે મદદ કરાવવા. ઉભી રાવ વહી જશે રેવા દે નહીં ઢળે નહીં બધું ન થઈ ગયું એને છે ને થોડુંક આપણે હવે આને હલાવી નાખવી અને આમાં આપણે નાખવાનું છે લાલ મરચું. લાલ મરચું નાખી દઈએ અને આમાં પછી એક ગોળ નાખવાનો. ગોળ અત્યારે નથી ઘરે પડ્યો, આપણે આજે મંગાવીને નાખી દઈશું ગોળ અને હળદર ને મીઠું ને એવું. હળદર ને મીઠું ને એવું તો જો આપણે ગાજરનું આથણું હોય તો એમાં નાખેલી હોય છે હળદર અને મીઠું, એટલે ન નાખવાનું હોય અને ગોળ જ નાખવાનું હોય. અને આપણે વધારે તીખું કરવું હોય તો થોડુંક નાખી શકાય. અને જો આ બોળો આપણો વઘારાઈ ગયો. આમાં આપણે નાખવાનો તો ગરમ મસાલો પણ હા ભૂલાઈ ગયું, વાંધો નહીં, હાલશે હવે. અત્યારે જો આજનો ટાઈમ થઈ ગયો છે ને આપણે મસ્ત મોળી ખીચડી વઘારી લીધી છે. જો કુકરમાં ખીચડી વઘારી લીધી છે. અને બીજું આપણે કામ છે આ જો દોડવા કાલ લઈ આવ્યા હતા વાડીએથી, દોડવા આપણે ફોલી નાખવાના છે. પછી સાંજે જમી અને કુવા ટાઈમે શેકીને આ ખાશું. એટલે દોડવા આપણે 7-8 જેવા છે એટલે અત્યારે આટલા ફોલી નાખ્યું છે. એટલા આપણે શેકવા હોય એટલે આપણે ફોલવાના છે. અને બીજી એક વસ્તુ જો લઈ આવ્યા છે મસ્ત ટેટી. કેવી સરસ છે ટેટી, જો મસ્ત. આ ટેટી છે ને બહુ મસ્ત હોય છે, એકદમ ગળી હોય છે. 2 ટેટી લઈ આવ્યા છે. આ લગભગ અંદાજે 2 કિલા જેવી હશે બે થઈને. એટલે ટેટીને મસ્ત આપણે ફ્રીજમાં મૂકી દઈશું ઠંડી કરવા. એટલે આપણે ફ્રીજની બાજુમાં જ બેઠા છીએ એટલે આ ઠંડી કરવા મૂકી દઈએ. ફ્રીજ એ હમણાં થઈ ગયું છે થોડુંક ખરાબ થઈ ગયું છે એટલે હવે ટાઈમ મળશે એટલે આપણે ફ્રીજ ધોઈ નાખશું. ઠંડી કરવા મૂકી દીધી. નાને હવે દોડવાની છે ને આપણે ફોલી લઈશું. અને પછી આપણે બનાવવાની છે રોટલી થોડીક અને શાક તો આપણે બપોરનું પડ્યું જ છે એટલે અત્યારે 3 જણાને જમવાનું છે. શાક પડ્યું છે એટલે મોળી ખીચડી વઘારી અને રોટલી બનાવશું એટલે આજનું વાળું થઈ જશે. અત્યારે તો જાજુ કંઈ જમવાનું ન હોય. હાલો જો આપણે આજનું વાળું થઈ ગયું છે તૈયાર. અને આપણે વાળુંમાં બનાવ્યું છે પહેલાં તો ખીચડી બનાવી છે મોળી મસ્ત, અને બીજું બનાવ્યું છે રોટલી ઘઉંની, અને દૂધ છે અને ગોળ, અને આ છે ઘી ખીચડીમાં નાખવાનું, અને આ છે બપોરનું શાક. તો આ છે આપણું હાલનું વાળું. તો હાલો બધાય વાળું કરવા. તો અમે બેસી ગયા છીએ 2 જણા જમવા. કયો હાલો બધા વાળું કરવા. હાલો બધાય વાળું પાણી કરવા. અને અમારા હેમાંસી બેન ગયા છે મામાના ઘરે અને કામ્યા બેન છે એ નીચે છે. એટલે કે મારા સાસુ સસરાની એની હારે ત્યાં નીચે જમવા બેસી ગઈ છે અને અમે 2 જણા છીએ અત્યારે જમવામાં. તો હાલો બધાય વાળું પાણી કરવા.